પરિત્રાણાય સાધુના વિનાશાય ચદશ્રુતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. આદરણીય મહેમાનશ્રીઓ અને વાલશ્રીઓ અને મારા પ્રિય મિત્રો, હું શ્રુતિ સેંજલિયા. જ્યારે જ્યારે અધર્મ વધ્યો છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની રક્ષા કરવા માટે અવતાર ધારણ કર્યો છે. ચાલો હવે પ્રથમ અવતારથી ભગવાન વિષ્ણુના પ્રથમ અવતારથી આ દિવ્ય યાત્રાની શરૂઆત કરી. મત્સ્ય અવતાર. સતયુગના અંતે પ્રલય થવાનો હતો, અસુરોએ વેદોની ચોરી કરી હતી અને સમગ્ર સૃષ્ટિનો નાશ થવાનો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. મનુને અગાઉથી ચેતવણી આપી હતી. જીવનના બીજ અને ઋષિઓને નાવમાં બેસાડ્યા અને પ્રલયમાંથી સુરક્ષિત રાખ્યા. ત્યારબાદ વેદો પાછા મેળવીને જ્ઞાનનું રક્ષણ કર્યું. કુર્મ અવતાર. દેવતાઓએ પોતાનું બળ ગુમાવી દીધું હતું. અમૃત મેળવવા માટે દેવતાઓએ અને દાનવોએ સમુદ્ર મંથન કરવાનો નિર્ણય કર્યો, પરંતુ સમુદ્ર મંથન માટે વપરાતો મંત્રાલય પર ડૂબી જતો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ કાચબાનું સ્વરૂપ ધારણ કરીને પોતાની પીઠ ઉપર પર્વતને ટેકો આપ્યો હતો, જેથી સમુદ્ર મંથન સફળ થયું હતું. વરાહ અવતાર. હિરણાક્ષ નામના રાક્ષસે સમગ્ર પૃથ્વીને સમુદ્રમાં ડૂબાડી દીધી હતી. સમગ્ર સૃષ્ટિ જોખમમાં હતી. ત્યારે ભગવાન વિષ્ણુએ વિશાળ વરાહનું સ્વરૂપ ધારણ કરીને હિરણાક્ષનો વધ કર્યો હતો અને પોતાના દાંત વડે ઉચકીને ફરીથી યોગ્ય સ્થાને સ્થાપિત કરી હતી. નરસિંહ અવતાર. હિરણ્યકશ્યપ નામના રાક્ષસને એવું વરદાન હતું, દિવસ કે રાત, અંદર કે બહાર, મનુષ્ય કે પ્રાણી મારી ન શકે. તે ભગવાનનો વિરોધી હતો, પરંતુ તેમનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ અડધા સિંહ અને અડધા મનુષ્યનો અવતાર ધારણ કરીને સાંજના સમયે ઉંમરે બેસીને હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો. વામન અવતાર. રાજા બલિ ખૂબ દાનવીર હતો, પરંતુ ધીમે ધીમે તેમને તેની બળ અને સત્તાનો અહંકાર આવવા લાગ્યો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ વામન બ્રહ્મણના સ્વરૂપમાં આવ્યા અને 3 પગલા જેટલી જમીન માંગી. પછી વિરાટ સ્વરૂપ ધારણ કરીને 2 પગલામાં સમગ્ર બ્રહ્માંડ માપી લીધું અને 3જું પગલું રાજા બલિના માથા પર મૂક્યું અને તેમનો અહંકાર દૂર કર્યો. પરશુરામ અવતાર. ત્રેતાયુગમાં ઘણા રાજાઓ બળના અહંકારમાં આવીને પ્રજાને દુઃખ આપવા લાગ્યા હતા. અધર્મ અને અન્યાય ખૂબ વધવા લાગ્યો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ પરશુરામ અવતાર ધારણ કરીને અત્યાચારી અને દુષ્ટ રાજાઓનો સંહાર કરીને ધર્મ અને ન્યાયની સ્થાપના કરી. શ્રી રામ અવતાર. ત્રેતાયુગમાં રાવણના અત્યાચારથી દેવતાઓ, સામાન્ય લોકો અને ઋષિઓ ખૂબ દુઃખી હતા. ત્યારે ભગવાન વિષ્ણુએ શ્રી રામ તરીકે અવતાર ધારણ કર્યો હતો. શ્રી રામ સત્ય, કર્તવ્ય, વચન પાલન અને આદર્શ જીવનનું ઉત્તમ ઉદાહરણ છે, તેથી તેને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ અવતાર. દ્વાપર યુગમાં કંસ, જરાસંઘ અને કૌરવો જેવા રાજાઓનો અત્યાચાર વધવા લાગ્યો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણ તરીકે અવતાર ધારણ કર્યો હતો અને દુષ્ટ રાજાનો સંહાર કર્યો હતો. મહાભારતના યુદ્ધમાં તેમણે અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. બુદ્ધ અવતાર. સમાજમાં હિંસા, અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ વધવા લાગી હતી. ત્યારે ભગવાન વિષ્ણુએ બુદ્ધ અવતાર ધારણ કર્યો હતો. તેમણે લોકોને સત્ય, શાંતિ અને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. તેમણે લોકોને પ્રેમ, દયા, કરુણાનો માર્ગ બતાવ્યો હતો. કલ્કી અવતાર. સતયુગના અંતે જ્યારે અધર્મ, અન્યાય અને પાપ ખૂબ વધી જશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર ધારણ કરશે. શાસ્ત્રો અનુસાર તેઓ સફેદ ઘોડા પર સવાર થઈને દુષ્ટોનો સંહાર કરશે અને ફરી ધર્મની સ્થાપના કરશે. ત્યારબાદ સતયુગની શરૂઆત થશે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના સંભલ ગામમાં થશે અને તેમના માતાનું નામ સુમતિ અને પિતાનું નામ વિષ્ણુ યશ હશે. આ 10 અવતાર માત્ર પૌરાણિક કથા નથી, પરંતુ જીવન જીવવાની દિશા છે. આ જીવન જીવવાની દિશા છે. અધર્મ ભલે ક્ષણિક હોય, પણ ધર્મ ક્યારેય હારતો નથી, કારણ કે જ્યારે સત્યની કસોટી થાય છે, જ્યારે ત્યારે ઈશ્વર કોઈના કોઈ સ્વરૂપે અવશ્ય પ્રગટ થાય છે. ધર્મો રક્ષતિ રક્ષિત. જે ધર્મનું રક્ષણ કરે છે તે ધર્મ તેનું રક્ષણ કરે છે. આ સાથે હું મારી વાણીની વિરામ આપું છું.